આ 16 કન્યા હતી જયંતિભાઈ, 16 કન્યા હતી તો 13 ધર્મ ને શું કામ? 16 કન્યા હતી, 14 દીએ 12 દીએ કા હોળે હોળ એક જ ઘરે 13 વાય. એટલે તમે શું જવાબ દેશો ખબર છે? ઈ નથી ખબર એટલે તમને અહીંયા બેહાડે મહારાજ. અને સાચી વાત છે. આ 13 શું કામ? આ ધર્મને આપી છે. પેલો પ્રશ્ન ધર્મને. કોને? ધર્મને. બોલજો જરાક. ધર્મને 13 આપી છે. આ ધર્મને 13 આપી એનો મતલબ એવો છે કે 12 મહિના ધર્મ કરવો જોઈએ. ધર્મ એક મહિનો એવો ન હોય કે એક મહિનો ધર્મ કરવાનો. ઘણા તો મહિનો બાંધી લે, આ મહિનો હું આમ કરી નાખું, લે પછી 11 મહિના જેમ ભાવે. ધર્મ એક મહિનો નો થાય. કોઈ એક મહિનો ધર્મ નો હોય. 12 મહિના ધર્મની જરૂર છે. આ 13 કન્યા આવી એની ચર્ચા કરું છું કે 13 શું કામ આપી? કારણ કે ધર્મ 12 મહિના કરવા જોઈએ. સેમ 12 મહિના ધર્મ કરવો જોઈએ, પણ 13મો અધિક આવે ને તો ભૂલી ન જવો જોઈએ. એટલે 13મો મહિનો ધર્મ અધિક નો આવે તો એ ભૂલી નહીં જાવ ને, એટલે 12 મહિના તો ધર્મ કરીને 13મો અધિક આવે ને તેથી ધર્મ ન છૂટે. એના માટે 13 કન્યા ધર્મ. અગ્નિને 2 કન્યા સ્વાહાને શોધા આપી છે. નનકડી દીકરી એ દક્ષ પ્રજાપતિને પરણાવ્યા છે. દક્ષ પ્રજાપતિ જેવો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ ન હોઈ શકે. પ્રસૂતિના લગ્ન એના સાથે થયા. એક તો એવી ધર્મપત્ની મળી, આહા, મનુ મહારાજ જેવા એને સસરા મળ્યા. અને એ જમાઈ અને દીકરી વિચાર તો કરો, એના ઘરે સાક્ષાત સતી એના ઘરે દીકરી થઈને આવી અને આંગણે શિવ ઉભા હોય જમાઈ તરીકે. દક્ષ એક એવી આંખ છે, શિવને આખી દુનિયા ઓળખી હેડ ગઈ. બસ એક આ જ આંખ નો ઓળખી હેડ ગઈ. દક્ષની આંખ નો ઓળખી હેડ ગઈ શિવને. કથા તો ખબર છે આપણે કે દક્ષને એક બહુ મોટું સરસ મજાનું એક મોટું પદ મળ્યું. અને પદ મળ્યું ત્યારે એના માટે સભા હતી. બધા દેવતાઓ હતા. દક્ષ જયારે આવ્યા ને ત્યારે બધા દેવતાઓ ઉભા થયા, 2 ન થયા. એ કોણ 2 ના ઉભા થયા? તો એક બ્રહ્માજી અને એક શિવ. આ 2 ન ઉભા થાય. બ્રહ્માજી એટલે ઉભા ન થયા કે દક્ષ છે બ્રહ્માજી નો દીકરો છે, તો દીકરો ગમે તેવો કદાચ મોટો થાય તો બાપુજી એને કઈ પછી ઉભું થઈને પિતાજીએ કઈ એવું ન કરવાનું હોય. એટલે દક્ષ પ્રજાપતિ બ્રહ્માને તો કઈ ન કહી શકે. અને બીજી બાજુ શિવ છે તો શિવ જમાય છે. શિવ ન ઉભા થયા એનો મતલબ એવો નથી કે સસરા એવા એટલે ઉભું ન થવું. એટલે શિવ, કારણ કે શિવ સમાધિમાં હતા એટલે શિવ ઉભા નથી થયા. અને ત્રીજું આ વાતમાં વિશેષતા એ જોવા મળે છે કે બ્રહ્માજી હતા, શંકર ભગવાન હતા, પણ વિષ્ણુ આ સભામાં નહોતા. આ સભામાં વિષ્ણુ ભગવાન નહોતા. વિષ્ણુ નહોતા એનો મતલબ સીધો વિષ્ણુ એટલે વ્યાપકતા. જ્યાં વ્યાપક દ્રષ્ટિ નો એવી સભામાં નહીં જવાનું. क्या बड़ी बात है. જ્યાં વ્યાપક દ્રષ્ટિ નો એની સભામાં ન જાવ. વ્યાપક દ્રષ્ટિનો અર્થ થાય જે બધાય હરખા. વ્યાપકતાનો અર્થ બધા, કોઈ ઊંચ નીચ ભેદભાવ કઈ નહીં, અહીંયા બધાય હરખા. શરીર પણ આપણું વ્યાપક દ્રષ્ટિ સમજાવે છે. શરીરમાંથી એ શીખવાનું છે. આ 4 આંગળી આમ તમે ઊભી રાખશો, અંગૂઠો રાખો, તમ તાર 5મો રાખો, પણ આ 4 આંગળી રાખો સાહેબ, આમ 4 રાખો. તમે જોજો, હું કહું એ ખોટું ન કેજો, સીએમ જરા કેજો, સાચું હોય તો કેજો. આ 4 માં લાઈનમાં એકય નથી. જો 2 લાઈનમાં નહીં હોય. એક તો નહીં, 4 તો નહીં, 2 નથી. લાઈનમાં છે 2 નથી. આમાં 4 એક જાડી, એક પાતળી ને એક દુબરી, જો બધી અલગ અલગ છે. આ એક હરખી ભગવાન નથી બનાવી. કેટલી બડી બાત હે. પણ જયારે મુઠ્ઠી વાળો, હવે તમારી તમે વાળો, તમે આમ જોવો, હું ખોટું નથી કહેતો ને, તમારે જોવું મુઠ્ઠી વાળો. હવે મુઠ્ઠી વાળો તો બધી લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. જો આમાં એકય તમને ઊંચી નીચી નહીં દેખાય. છે સાચું કેજો. એવું થાય છે ને, જે આમ રાખો તો આમાં ઊંચી આ છે મધ્ય, અને આ નનકડી, પણ આમ કરી નાખો તો બધી હારે લાઈનમાં. સાચું સાહેબ, સાચું.
આમ જો સાચું હોય તો કહેજો, મુઠ્ઠી વાળું તમે દેખાય જ આમ તમે જો તો બધા હરખા. એ શું સમજાવે? આટલે સમાજ, એટલે સમાજ. સમાજમાં કોઈક મોટો હોય, કોઈક જાડો હોય, કોઈ પાતળો હોય, કોઈ આમે મોટો હોય, કોઈ આમે મોટો હોય. સમજાય ને? આ સમાજમાં જયારે ઉભા હોય તો આવી દશા હોય તમારી. ત્યારે કોઈક ઉચ્ચ નીચ હોઈ શકે. આ મુઠ્ઠી વાળવાનું કેમ હતું? આ ધર્મની બેઠક, આ કથા, આ મુઠ્ઠી વાળો એટલે કથામાં બેઠા. આ કથામાં બેહો ને ત્યારે કોઈ મોટો નહીં મારા વાલા, બધાય હરખા. સમાજમાં જે કઈ છે એ બધાય હરખા. વ્યાપકતા, આ દ્રષ્ટિ હોવી જોઈએ.